તેના ભાવમાં આટલો બધો વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં અમદાવાદ વાસીઓએ ધૂમ ખરીદી કરી છે। શહેરમાંથી 100 કિલો સોનું અને 350 થી 400 કિલો ચાંદી વેચાવાનો વેપારીઓનો અંદાજ છે। રાજ્યભરમાં 350 કિલો સોનું અને 1 ટન ચાંદી વેચાવાનો વેપારીઓએ દાવો કર્યો છે। સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી છતાં વેપારીઓને આ દિવાળી ફળી છે। આગામી સમયમાં લગ્નની સિઝન હોવાથી લોકો બુકિંગ પણ કરાવી રહ્યા છે। ખરેખર ધનતેરસના દિવસે એ પાવન દિવસે કેટલું સોનું અને ચાંદી વેચો જાણ કરશું જ વેપારી પાસે જ। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ધનતેરસનો દિવસ ગયો છે અને આજે પણ ધનતેરસ કહે છે કે બપોર સુધી ધનતેરસ હતી। જે રીતે ભાવ ઐતિહાસિક સપાટી સોના અને ચાંદીએ પહોંચાડી દીધો, તો શું લાગી રહ્યું છે, કેવી ખરીદી થઈ છે, લોકોનો રસ એન્ડ કેવો રહ્યો હતો, અને ખાસ કરીને ગયા વર્ષને આ વર્ષમાં શું ડિફરન્ટ જોવા મળી રહ્યો છે વેચાણની અંદર? એકંદરે આમ આપણે જોઈએ ને, ધનતેરસ આજથી નહીં, ભારતમાં એવી પ્રથા છે ને કે ધનતેરસે ખરીદેલું સોનું એ આવનારા દિવસોમાં ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવે છે। એટલે ગ્રાહક વર્ગમાં એક નિશ્ચિત છે, કોઈન ખરીદે, ઓછું ખરીદે, પણ ખરીદી ચોક્કસ કરે છે। આમ આપણે ગયા વર્ષ કરતાં સોનામાં અમે 10% વોલ્યુમ વાઇઝ વજનમાં 10% ઓછું વેચાણ દેખાય, પણ સારું એક વાત છે કે અમે જે ધારણા કરી હતી એનાથી ઘણું સારું એકંદરે ખરીદી થઈ છે ધનતેરસની। ગયા વર્ષને આ વર્ષમાં ડિફરન્સ શું લાગ્યું? કેટલા કિલો ચાંદી અને સોનું છે તે વેચાયું છે? કઈ રીતનો ઓલ ટાઈમ હાઈ ભાવ છે તે રહ્યો હતો? વચ્ચે એ પણ હતું કે ભાવમાં થોડો કડાકો પણ બોલ્યો હતો। એટલે કે સુધી પહોંચી અને લેવાલી કેવી ચાંદી અને ગોલ્ડ એટલે સોનામાં રહી છે? બહુ સારી રહી છે। પુષ્ય નક્ષત્રથી કમ્પેર કરી અઠવાડિયા પહેલાંથી તો સોનું ધનતેરસે સસ્તું હતું, એટલે સારી ગરાગી રહી છે। આખા અમદાવાદનો ડેટા જોઈએ ને આપણે, કે અમદાવાદમાં મારા અંદાજે લગભગ 100 કિલો જેટલું સોનાનું વેચાણ રહ્યું હશે અને ચાંદીનું 350 થી 400 કિલોનું વેચાણ રહ્યું હશે આખા ધનતેરસ દિવસ। ઓકે, ગયા વર્ષે અંદાજ મારીએ તો કેટલું ચાંદીનું અને સોનાનું વેચાણ થયું છે અમદાવાદ શહેરમાં, અને એના કરતાં આ વર્ષમાં કેટલો ડિફરન્ટ જોવા મળ્યું છે? અને વેલ્યુની દ્રષ્ટિએ પણ તો એ પણ કેટલી વધી છે? કારણ કે ગઈ વખતે 70-80 હજારની આસપાસ ભાવ હતો, આ વખતે 1.25 લાખની ઉપર ભાવ ગયો છે, તો એનું ડિફરન્ટ કેટલું વેલ્યુમાં પણ જોવા મળી હતી? વોલ્યુમમાં જોઈએ ને તો 8 થી 10%નો વધારો થયો છે। જે અમને આશા હતી કે ગયા વર્ષ કરતાં જો ભાવ ના વધ્યા હોત તો ગયા વર્ષ કરતાં ચોક્કસપણે 20 થી 25%નો વોલ્યુમમાં વધારો જોવા મળ્યો, પણ ભાવ વધી ગયા છે એટલે એકંદરે અમને 8 થી 10%નો જ વધારો જોવા મળ્યો છે। અને પ્રાઇસ વાઇઝ કમ્પેર કરીએ તો 52 થી 53% જેટલું, 54% જેટલું સોનું વધી ગયું છે ગયા વર્ષ કરતાં ચાંદીનું સોનું। ઓકે, ધનતેરસ ચોક્કસપણે સોના ચાંદીના વેપારીઓને ફળી છે, અને સાથે જ લોકો ભલે ભાવ અપ ગયા તેમ છતાં પણ લોકોએ પોતાની જે પરંપરા છે તે જાળવી રાખી છે, અને સોના ચાંદીની ખરીદી છે પોતપોતાના જે કહી શકાય કે સ્થિતિ પ્રમાણે તેઓએ ચોક્કસ અહીં ખરીદી છે। અને સાથે લગ્નગાળાની જે સિઝન નવી આવવા જઈ રહી છે ત્યારે પણ લોકો પણ